જો નળિયું લઈ લીધું છે ભાઈ ને જોયું આવડે કે અમારે ઓડી રેલું હોય ભાઈ પાંગો શું લેવાનું ભાઈ અમારે બ્લેહટ વાળ વાળ ધોવાઈ દા વાળ વાળ ઓય લે હેરાન કરી નાખ છોડો પપ્પા દોહન તોય દો મને ખાઈ દા મિત્રો હર હર મહાદેવ ને કેમ છો બધા મિત્રો મજામાં તે છો તો આજે ફ્રી વાર નવા વિડીયોમાં ને નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને અત્યારે મિત્રો બધી મારી યુટ્યુબ ફેમિલીને અત્યારે પહેલાં તો ગુડ મોર્નિંગ અત્યારે મિત્રો આપણે બ્લોગને સ્ટાર્ટ કરી દીધો છે મિત્રો આજે આપણી વાડીએથી જો પાણી અત્યારે ચાલુ અત્યારે કરી નાખ્યું છે જાહેરમાં સવારના પોરમાં મિત્રો 6:30 મિત્રો આપણે હવેલીથી આપણે ઊભા છે મોટર ચાલુ કરી એન્ડ આપણે પહેલાં ઘરે આવી ગયા ચા પાણી પીધા ને અત્યારે જો મિત્રો પાછો આવી ગયો છે ને મારા પપ્પા અત્યારે પહેલાં છે ને પાણી વાળવા આવી ગયા હા કેટલે એક બેન 3 દાવડે જો ને પાઈ દીધા ને થોડીક એથી બાકી છે હવે સાઈ મિત્રો મારા પપ્પા પાને હું તો જમીને ચાર પાછો ઘરેથી આવી ગયો ને આવ્યો છું મારા પપ્પાને હવે બોલાવવા એટલે હવે મિત્રો છે ને મારા પપ્પા જાય જમવા ને મારે અત્યારે પાણી અત્યારે વાળવાનું છે બાકી અત્યારે જો મસ્ત એને કેવું અત્યારે લીલું અત્યારે થઈ ગયું જો ખડ ને બળ ને જાય ને આ રીતનું છે જો જાવું ને બા જમવા એવું છે મિત્રો મારા પપ્પા છે ને મિત્રો બ્લોક અત્યારે મારો વિચાર પાણી વાળતો સ્ટાર્ટ કરી દીધો છે આજમાં આપણો બ્લોક ચાલુ છે જમવા ને તમારે જવું તારો બ્લોક જો અત્યારે પાણી વાળવાનું મજા આવે ને ઠંડી છે વાડી બધા આવે બહુ મોર બ્લોક જોતો હતો પાણી વાળતો હતો પાણી વાળતા જાય મિત્રો એવું છે મારા પપ્પા જો અત્યારે મારો અત્યારે બ્લોક જોતા જાય ને પાણી અત્યારે વાળતા જાય છે પછી જમીન કાઢવી પછી પાછા આવી વાડીની તો મોજ જ બાવા લીલી વાડી જોમ પગલા આટા મારે મોજ છે જો મિત્રો આવું છે મિત્રો હું મિત્રો અત્યારે જમીન આવી ગયો ને મારા પપ્પા જાય છે અત્યારે જમવા પછી જમીન આવે ને તેની પાસે આપણે વાર્તા કેવડાવી કાબા કેવો ને હા જમીન પે એક વાર નાની વાર્તા કહી તો તમને મિત્રો ગમે તો કોમેન્ટ કરજો તો પાછી બીજી આગળ નવી વાર્તા બનાવો તો એવું છે મિત્રો આજ મારા પપ્પા જો જમીન આવે એટલે પહેલા સંજો આપણે આવેલે છે ને ના આપણે બિહાડીને આપણે વાર્તા એની પાસે કેવડાવીશું જો એ વાર્તા મિત્રો સારી લાગે તો કોમેન્ટ કરી દેજો બાકી પછી મિત્રો તમને પાછા બતાવશું બાકી અત્યારે છે ને તો આપણે પાણી અત્યારે આપણે વાળવાનું છે જો એટલા 3 દાવડા પઈ ગયા 3-4 તો એટલે આ પાણી જો મિત્રો છે ને ઓલા બગલા છે ને ના પોગેલું છે તો બગલા હોય ના દીવા પાણી પોગેલું હોય ને બગલા બરોબર હાલ્યા જાય પાણી નહીં હોય હા જો આમાં છે ને તો મિત્રો ખબર આપને પડી જાય ત્યાંથી પાણી પી ગયું ને નાથી બગલા હોય ત્યારે ખબર હા એ બગલા છે ને એમાં પાણીની અંદર જમીનની અંદર જીવજંતુ નીકળે ને ખાતા જાય ને હાલ્યા જાય એવું છે મિત્રો અત્યારે આપણે મારા માં અત્યારે છે ને ઘરેથી અત્યારે સેકન્ડ અત્યારે માંડવી અત્યારે આપી હતી અત્યારે હું લાવ્યો ને જો અત્યારે મને મારા પપ્પા અત્યારે બી ખાવા મને કાપવા હા થોડો નાસ્તો કરીએ તો સારું રહે પાણી વાળતા બાકી જો અહીંયા આપણો બ્લોગ અત્યારે ચાલુ છે અને જો મિત્રો આપણી વાડી છે ને 1 નંબર જો હવે છે ને મિત્રો તો આપણે માંડવી થોડી હેકેલી ખાઈ લઈએ ને અત્યારે જો અડધું પાણી પઈ ગયો મને એમ લાગે આ રીતનું તો હરખી તો વાળશે ને વહેલા પઈ જાય નીકળવા પઈ જાય આમાં છે ને ડબલમાં છે ને રેલ નહીં પાવાનું જો એક નાખું મિત્રો આપણે વાળીને પાયું ને તો ફટાફટ સરખી રીતે પઈ જાય એવું છે મિત્રો જો આપણે વાળીએ તો મિત્રો અત્યારે આપણે માંડવી અત્યારે બધું આપણે ખાઈ લીધું છે ને મારા પપ્પા જો નીકળી ગયા છે તો જાય દેખાય છે તો મિત્રો જોમ મારું હવે મિત્રો મારા પપ્પા બી ગયા ને કેટલા 8 થી 9 દાવડા આવે છે એટલે આપણે મિત્રો એટલા પાવાના છે અને અડધા જો મિત્રો મારા પપ્પા છે ને જો પાઈ લીધા માંડવી આપણે ખાઈ લીધી છે એટલા દાવડા મિત્રો જો એ હરકી મિત્રો પાણી આપણે વાળશું ને તો અંદાજે 11-11:30 એવું લગભગ થઈ જાય નકર 1:30-2 વાગી એવું છે એટલું બધું કંઈ બહુ સૂંઘતું નથી ને આમ જોવો મિત્રો આ કેવું છે તો લીલું સમ આ જો મિત્રો આની ખાસિયત આપણે ખબર આપણે વાડીની કેવી મજા આવે પાણી તો આપણે હાલવાનું નહીં મિત્રો જ્યાં આપણે પાણી ના હોય ને ત્યાંથી અત્યારે બગલા અત્યારે બધે હોય જો ઓલા દાવડામાં છે ને નાથી અત્યારે પાણી અત્યારે પોગેલ છે તો ના દાવડામાં બગલા છે તો આવું છે મિત્રો જો આપણે શું કે દેશી આપણે વાડીઓને આપણે મોજથી મિત્રો કંઈક બીજી અલગ છે મજા આવે તો આ રીતનું છે મિત્રો બસ તો મિત્રો અત્યારે કેટલા આપણે 2 હરી આપણે રાસનતા જાગૃતિ બની ત્યારે આવી જશે આટો મારવા રજા છે વાત બને રજા છે એટલે આવી જશે ને 2 નાકા છે એટલે મેળા ને એની પાસે મિત્રો કોઈ પાણી વાળન છે કારણ કે અમાર પેલા ડુંગળી મી કરતા મારા માં ક્યારેક પાણી વાળવા આવતા તો હું ક્યારેક વાળતી આવે હા ફાવે છે પાસ્કલ જોઈ આમાં વાળી ને આવડ છે આવે છે ને તો મિત્રો જોયું અડધે પોણે તો અત્યારે પાણી અત્યારે પોગી ગયેલું છે અત્યારે તો એટલા દી જરીક બાકી છે જોઈ બેનને વાળવા દઈ દો ને આવડે કે નહીં આવડતું બાકી 2 હરિયા વરા છે વાળી ને વાળું છે કેમ ન વાળું
આવશે તો હાલે નહીં ચાલ જો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દેવું જો મિત્રોને આવડશે કે નહીં એમ જોયું હવે તો મિત્રો અત્યારે આપણે હેઠે આપણે આવી ગયા છે ને જો અત્યારે છે ને ભરાઈ ગયું છે બરાબર જાગૃતિબેનને મેં કીધું નહોતું છે તું મેં કહ્યું છે ને આપણે બ્લોગ અત્યારે ચાલુ છે એમ અત્યારે છે ને એની પાસે 2 નાકા આપણે એની પાસે વળવી લેવી મફતમાં નથી આવડતું એમ કરીને પાછળ 2 નાકા મિત્રો વળવી દઈએ અત્યારે જો છે ને આવું ભી દાંતી કાઢી દો એને ખબર નથી અત્યારે હવે તો ખબર એમ પડી ગઈ છે મિત્રો મફત મારી પાસે 2 નાકા વાળા ને તેની પાસે એકને 2 છે ને વળવી લઈએ એને આપણે એમ કહેવાનું છે તને આવડતું નથી એમ કે 2 નાકાને વળવી લઈએ હું હાથ પગ ધોઈ નાખું હાલો મિત્રો જાય ના છે બ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ હાલ વાળી નાખ જો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ બરોબર પાણી ભરાઈ ગયું છે ખરીયું આવશે કે જોયું લેન તો મને નહીં લાગતું તને આવડે હા તો જોયું હાલો મિત્રો મને નહીં લાગતું ને આવડે એમ જો નળિયું લઈ લીધું છે ભાઈ નહીં જોયું આવડે કે અમારે ઓડી રહેલું હોય ભાઈ પાંગો શું લેવાનું ભાઈ હા જો મિત્રો જો આમ જો ઓલું શું કહેવાય નાખું મિત્રો હું તમને છે ને બતાવું કે રીતે વાળે ને જો નાખું મને ધોવાઈ દા એમ જો તું બીજા માર બ્લેહટ વાળ ધોવાઈ દા વાળ ઓય લે હેરાન કરી નાખ્યો પપ્પા દો ને તોય દો મને ખાઈ દા મિત્રો આમ તો નાખાને દો ઊંધી નાખ્યું તો આને કે નાખાને કેવું ખેડે પૂછરા જો આમ તો એનું નાખું એક ફરી તમે જો બરોબર ને આ મિત્રો છે ને બધા મારા તમે નાખા જો હજી વાળે છે મિત્રો આ તો ડુંગળી મેં નું આલી બેન ડુંગળીમાં મેં વાળેલું છે ભાઈ મેં વાળેલું તો પણ આવું આમ જો જાય આમ જો એ તો ઠીક મિત્રો પણ એમાં આ કેવું કેમ છે ખબર કારણ કે પાવડામાં કાંઈ લેવા નથી ત્યારે હું ને મારા માં બે ડુંગળીમાં પાણી વાળતા ને એમાં પાવડું 1 નંબર હોય ના આવડો મિત્રો પાવડામાં કાંઈ નથી મારે કીધું તો નાખા તો વળતા હા પહેલી વખત હું આવીને પછી ત્યાં પાવડામાં છું એવું છે એમ ને મને ફાવે છે ને તે મેં ડુંગળીમાં વાળેલું છે અને આ ઝેરમાં તો પહેલો એક્સપિરિયન્સ છે હા તો કાંઈ વાંધો જો મિત્રો ધીમે ધીમે પાબિયા નાખા હળવાઈ જાય બીજું આવડે જ છે તો એકને 2 જો તો મિત્રો અત્યારે જો મિત્રો આપણું નાખું જાગૃતિ બેને બધું વેળવું ને એને તો આપણે કરી નાખ્યું 1 નંબર આમ બહુ તાકાત હોવી દો તાકાત મિત્રો આમ બહુ હે રેખા ચેસ્ટી આ મેં કીધું ભાઈ ખાલી થોડું કરી દીધું આમ પણ મને ફાવે જ છે ભાવે હું આમ જો એમ તિયા કેવું હતું ને અત્યારે કેવું કરી નાખ્યું જો મિત્રો તારું નાખવું ને બધા ફૂટી જાય પ્રભુ આવું એમ જો હવે મિત્રો આપણે 1 નાખવું રૂસ અને આમ તો 1 ને 2 ગણાય કા 2 રાસે મિત્રો હરિયા આપણે વાળીને પાછા આવ્યો પાછા સીધા તો મિત્રો જાગૃતિ બેન હવે જાય છે ઘરે એટલે આપણે મિત્રો છે ને આપણો ડીએનજી કોટન આપી દીધો છે આમ તો થઈ રહ્યો ટાઈટ હોય છે ગરમી થાય ટાઈટ નથી થતી ઠંડી નથી થતી હા એ મિત્રો ઘરે પહોંચશે ને એટલે ગરમી થવા મળશે તો આપણો કોટ છે કેટલો વજન છે એમાં બહુ વજનદાર છે ફૂલ છે ને વજનદાર ફૂલ વજનદાર છે હું ઘરે જાવ તો ભાઈ કે મારું ડીએનજી કોટ લેતી જા એ તો હાથમાં લો કે નહીં પહેરી લે તો પહેરી લીધો મને બીક લાગે કે વચ્ચે કઈ કુતરા વાળેલો થાય તો મિત્રો અત્યારે પાણી વાળીને અત્યારે સીધા આપણે ઘરે આવી ગયા ને ત્યારે પાછો મિત્રો બ્લોગને સ્ટાર્ટ કર્યો છે ઠેઠ હવે 6:30 જો અત્યારે 6:30 મિત્રો આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો ને આપણે અત્યારે છે ને જો અત્યારે બ્લોગ આપણે બધા જોઈ છીએ ઘરે બધા જો આમ બે વાર અત્યારે જોઈ મજા આવે ને આપણે બ્લોગ જોવાની મજા તો આવે છે ને ભાઈ ને જો મિત્રો ખબર નથી પડતી કેટલા વાગે કેટલા પોણા 7 થયા તો 6:30 હા ભાઈ આમાં છે ને તો આમનો મને ખબર પડે 7 વાગ્યા ને તો ખબર મને પડે આમાં કામાં તમે આ તે આવ્યા નહીં ને વાડીએ હું તો પછી થર્ડ પાસ દીધેલું હતું સવાર વાઢીને આવ્યા પછી હું આવું જય માતાજી જય માં મંગલ હવે મલઢોની કાઢી કરીને હવે સોલે કરવાની તૈયારી કરીએ આ સવાર દિન આવ્યા ને કાવાડીએ આજ ને આવી સવાર ને હિરલબેન જો આપણે હું નહીં રાંધે એ તો રસોઈ કરવા બેઠા હવે રસોઈ કરવા બેઠા શાક આદેનું છે આપણે શ્રીખવાનું શરીરવાનું શાક છે એવું છે મિત્રો જો અત્યારે આપણો બ્લોગ અત્યારે સ્ટાર્ટ અત્યારે આપણે કરી દીધો છે અમી મિત્રો અમારા ને મારા બ્લોગ જોઈ મજા આવે કા બેન મજા આવે અત્યારે મેં એવું છે ને કે હું ધાબા પર વાંચતી હતી બધા સોપડામાં ધાબા પર પડ્યા ને બ્લોગ ચાલુ કર્યા ને અવાજ આવ્યો ધાબા પર કે અમારો બ્લોગ ચાલુ થયા તો હું સોપડા મૂકીને ઘાય ઘા નીચે વી આવી જોવા એવું છે મિત્રો જો અને આજ બનવાનું છે મિત્રો હરિંગવાનું શાક 100% હરિંગવાનું શાક એ આપણી ઘરની વાડીનો છે કામાં હા હરિંગવાનું શાક તો આપણે ભાવે હા હરિંગવાનું આપણે ઘરની વાડીનો જ છે ને આપણે અમારી મિત્રો ઘરની વાડીનો મિત્રો એ હરિંગો છે તને ભાઈ છે બેન હા શરીરમાં શાક તો ભાવશે મિત્રો અત્યારે આપણે ખાઈ લીધું છે ને એકદમ નાન બને એકદમ કમ્પ્લીટ આપણે થઈ ગયા છે જો આપણે હરિંગવાનું શાક હતું કામાં હા શ્રીખવાનું શાક હતું તને મજા આવી ગઈ બેન મજા આવી જમી લીધું છે ને જો બેઠા તારે આવું છે વાડીએ ના આજ વિડીયો છે આપણે મિત્રો આપણે શું કહેવાય મેંગીની પાર્ટી છે આજ કામમાં અમારે હા મેગીની પાલટી છે આપણે મિત્રો હવેલીને આપણે પાર્ટી આજ કરવાની છે આજ મેંગીની નાજીને આપણે એવું લાગ્યું બ્લોગ આપણે શૂટ કરશું બાકી તારે આવું ના મારે નથી આવું હા બેનને નથી આવું જો મિત્રો અમારા પપ્પા જો વિચાર છે ને કથાને વિચાર જો હવે મેગીની પાર્ટી તો શું કરવા રાખી કે
કે રાત્રે એ બને ને 2-3 કલાક જગાય ને રોજ ભૂંગળાનો ફૂલ પીવો છે જુવાર થઈ ગઈ મોટી મોટી ખડ થઈ ગયું મોટું મોટું ને રખડો બાર રોજ ભૂંગળ આવે તો એ બને તમારે 2-3 કલાક જગાય ને મજા આવે એ બને જાઓ તમે વાળી જાય ને મેં કીધું પાર્ટી કરો ને 2-3 કલાક જાગજો એટલે બચ્ચું કરજો બચ્ચું ન કરવું પડે એમ છે મિત્રો કેમ કે છે ને ભૂંગળા ને એવું વાદળાનું આવે બાકી જોઈ ચાર જાગૃતિ બેને છે ને ઠેલી ચાર કરી દીધી કા ત્યાં કરી દીધું આમાં શું કહેવાય તપેલી નવું છે પછી ડીશ નવું છે એટલે એવું મતલબમાં મેંગીનો બધો મિત્રો છે ને સામાન બેને આપણે પેક કરી દીધો છે ને હવે સાહેબ મિત્રો આપણે વાડીએ તો આજના બ્લોગને મિત્રો આપણે અહીંયા હવે એન્ડ આપી દઈએ આજનો બ્લોગ તમને ગમ્યું તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે બીજો આપણે બ્લોગ પાછો મેંગીનો એવું લાગશે તો આપણે ના પાછો સારું રિઝલ્ટ આવશે ને તો આપણે સ્ટાર્ટ કરીશું બાકી આજના બ્લોગમાં બસ એટલું જ આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળ્યું કાલે તમને આવા ધમાકા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય